નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફિઝિક્સ 201 સેમિસ્ટર 2 યુનિટ 2 ચેપ્ટર્સ ઓપ્ટિક્સ, જે ગુજરાતીમાં કહીશું તો કાર્ડિનલ બિંદુઓના પ્રથમ લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. આ યુનિટનો મોટાભાગનો ભાગ તમે ધોરણ 12ની અંદર સ્ટડી કરીને આવેલા છો. છતાં પણ જે કંઈ ઇસ્યુ અથવા તો જે કંઈ અહીંયા આપણે ક્વેશ્ચન વાઇઝ જે રિવાઇઝ કરવાનું થશે એના વિશે આપણે અહીંયા ઊંડાણપૂર્વક અભ્યાસ કરીશું. તમે બધા 12માની અંદર આ યુનિટને અથવા તો આના જે ટોપિક છે એનો મોટા ભાગે સ્ટડી કરેલા જ છે, પણ છતાં હવે આપણે બીએસસી સેમિસ્ટર 2ની અંદર તમારે એક્ઝામ ઓરિએન્ટેડ એટલે કે એક્ઝામમાં કઈ રીતે ક્વેશ્ચન પૂછાશે, એનો જવાબ તમારે કઈ રીતે લખવાનો થશે એ પ્રમાણે આપણે જોતા રહીશું. બુકની અંદર પણ આ બધી વસ્તુ પ્રોપરલી આપેલી છે, એટલે તમે બુક પણ સ્ટડી કરી શકો છો. હવે આ યુનિટનું નામ જ છે બેઝિકલી ઓપ્ટિક્સ, એટલે કે પ્રકાશશાસ્ત્ર વિશે આપણે થોડો અભ્યાસ કરવાનો રહેશે. અને ઓપ્ટિક્સનો સૌથી ઇમ્પોર્ટન્સ ભાગ છે, કોઈ પણ ઓપ્ટિક્સ વિશે જ્યારે આપણે સ્ટડી કરતા હોય તો એનો સૌથી ઇમ્પોર્ટન્સ ભાગ છે લેન્સ. તો બેઝિકલી આપણને ખ્યાલ છે કે અહીંયા આપણે ઘણા બધા પ્રકારના અલગ અલગ પ્રકારના લેન્સ અવાઇલેબલ છે અથવા તો આપણે બધા ડિઝાઇન કરેલા છે. ઓપ્ટિક્સની અંદર મોટાભાગે જે લેન્સીસ યુઝ થાય છે એ લેન્સીસ આ પ્રમાણે છે. એવા લેન્સીસ કે જેને ફક્ત આપણે સીધા જ જરૂર હોય છે, ખાલી આપણે એને સાદો ગ્લાસ કહી શકીએ, તો એ લેન્સીસના આપણે કહીશું સમતલ. તો એવા લેન્સીસ જે બેઝિકલી આપણને સીધા ગ્લાસ પ્રમાણે જ મળે છે, તો એવા લેન્સીસના આપણે શું કહીશું? સમતલ લેન્સીસ. જેમાં બીજું કંઈ હોતું નથી, ફક્ત પ્રકાશ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, જેમાં પ્રકાશનું વક્રીભવન પોસિબલ છે ખાલી, બાકી બીજો કોઈ ઇસ્યુ થતો નથી એની અંદર, અને તમે આર પાર એમાં જોઈ શકો છો. તો એને આપણે સમતલ તરીકે ઓળખીએ છીએ. સમતલ લેન્સના પાછળના ભાગ ઉપર જો અર્ધ પારદર્શક પડ લગાવવામાં આવે તો એ આપણો અરીસો થઈ જશે. તો એ જ રીતે સમતલ લેન્સને આપણે ઘણી બધી અલગ અલગ રીતે ઉપયોગ કરી શકીએ છીએ. બીજા નંબરનો અને સૌથી ઇમ્પોર્ટન્સ જે લેન્સ છે જે આપણા ઓપ્ટિક્સની અંદર ઉપયોગ થાય છે એ છે બહિર્ગોળ લેન્સ. કારણ કે આપણે મોટાભાગે શું કરતા હોઈએ છીએ કે કોઈ પણ વસ્તુને આપણે ઓપ્ટિક્સ જે છે તો ઓપ્ટિક્સની અંદર જે સાધનોનો આપણે ઉપયોગ કરીએ છીએ એમાં મોટાભાગે ટેલિસ્કોપ, માઇક્રોસ્કોપ એવા સાધનોનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો ટેલિસ્કોપ, માઇક્રોસ્કોપ આ બધા સાધનોની અંદર મોટા ભાગે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ થતો હોય છે. કારણ કે આપણું કામ શું છે કે આપણે જે વસ્તુઓ આપણે જોઈ નથી શકતા અથવા તો જે વસ્તુ આપણાથી ઘણી બધી દૂર છે તો એને જોવા માટે આપણે આ ઓપ્ટિક્સ અથવા તો એવા સાધનોનો ઉપયોગ કરીએ છીએ. તો તમારે દૂરની વસ્તુ જોવી હોય તો તમારે ઓબ્વિયસલી આપણે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરવો પડે. સેમ જ પ્રમાણે આપણે બહુ જ નાની વસ્તુઓ છે જેને મોટી કરીને જોવી છે તો પણ આપણે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરવો પડે. એટલે પ્રકાશીય સાધનોની અંદર મોટા ભાગે આપણે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એટલે સૌથી વધુ ઉપયોગમાં લેવાતો લેન્સ બહિર્ગોળ લેન્સ છે. સેમ જ પ્રમાણે બહિર્ગોળ લેન્સનો જો આપણે અડધો ભાગ યુઝ કરીએ, એક સાઈડ આપણે એને એક સાઈડ જે છે એ સમતલ રાખીએ અને બીજી સાઈડ આપણે બહિર્ગોળ એટલે કે ઉપસેલી રાખીએ, તો એવા લેન્સને આપણે અર્ધ બહિર્ગોળ લેન્સ તરીકે ઓળખીએ છીએ. તો એ આપણો અર્ધ બહિર્ગોળ લેન્સ કહેવાશે. ઘણા બધા સાધનોની અંદર અથવા તો રિક્વાયરમેન્ટ પ્રમાણે આપણે અર્ધ બહિર્ગોળ લેન્સનો પણ ઉપયોગ કરવાનો થાય છે. આપણે આગળ જોઈશું કે વર્ણ વિથફન થતું હોય ત્યારે આપણે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરી અને એવી ખામીઓને પણ દૂર કરી શકીએ છીએ. આવા લેન્સનો ઉપયોગ કરી અને અમુક ખામી જે થતી હોય છે એને આપણે રિમૂવ કરી શકીએ છીએ. આંખના લેન્સ એ પણ મોટા ભાગે અર્ધ બહિર્ગોળ પ્રકારના હોય છે. જે આપણે આંખની અંદર લેન્સ નાખીએ છીએ એ મોટા ભાગે અર્ધ બહિર્ગોળ પ્રકારના અથવા તો અર્ધ અંતર્ગોળ પ્રકારના લેન્સ જોવા મળે છે. સેમ એ જ પ્રમાણે આપણે જો બે સાઈડ દબાયેલી અને વચ્ચેનો ભાગ એટલે કે એનો વચ્ચેનો ભાગ પતલો હોય અને ઉપર અને નીચેનો ભાગ જાડો હોય તો એવા લેન્સને આપણે અંતર્ગોળ લેન્સ તરીકે ઓળખીએ છીએ. અને આપણે જોઈએ છીએ કે આપણે ગાડીના જે પાછળ જોવા માટેના મિરર્સ અથવા તો બીજી કોઈ વસ્તુ હોય એ બધાની અંદર અંતર્ગોળ લેન્સનો ઉપયોગ થતો હોય છે. તો એવા ઘણા બધા જગ્યાએ આપણે અંતર્ગોળ લેન્સનો ઉપયોગ પણ કરતા હોઈએ છીએ. અને એ જ પ્રમાણે અંતર્ગોળ લેન્સ એક સાઈડ સમતલ રાખીએ અને એક સાઈડ આપણે
દબાયેલી રાખીએ તો એવા લેન્સને આપણે અર્ધ અંતર્ગોળ લેન્સ તરીકે ઓળખીએ છીએ. તો પ્રકાશીય સાધનોની અંદર અથવા તો ઓપ્ટિક્સની અંદર મોટા ભાગે આપણે આ 5 પ્રકારના લેન્સનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો જેવી જેવી રિક્વાયરમેન્ટ એ પ્રમાણે આપણે એ લેન્સનો ઉપયોગ કરીશું, પણ સૌથી વધુ ઉપયોગી લેન્સ આપણા માટે છે બહિર્ગોળ લેન્સ, જે આપણા મોટા ભાગના પ્રકાશીય સાધનોની અંદર જોવા મળે છે. હવે આપણે થોડા આગળ વધીએ. આ બધું ઇન્ટ્રોડક્શન જ છે. તમારા ક્વેશ્ચન હજી પછી ચાલુ થશે એટલે આપણે કહીશું કે આ ક્વેશ્ચન આ પ્રમાણે પૂછાશે. હવે આપણને ખ્યાલ છે કે આપણે જે લેન્સ યુઝ કરીએ છીએ એ લેન્સના મુખ્ય કેન્દ્ર હોય છે અને એ પ્રમાણે એની કેન્દ્ર લંબાઈ શોધવામાં આવે છે. ઓલરેડી તમે બધું 12માની અંદર એના ઘણા બધા ઇક્વેશન શોધેલા છે, એના ઉપર કામ કરેલું છે. હવે આપણે એને રિવાઇઝ એકવાર કરી લઈએ તો આપણને થોડો ખ્યાલ આવી જાય. તો લેન્સના 2 મુખ્ય કેન્દ્ર હોય છે, પ્રથમ મુખ્ય કેન્દ્ર અને દ્વિતીય મુખ્ય કેન્દ્ર. અને લેન્સના આ પ્રથમ મુખ્ય કેન્દ્ર અને દ્વિતીય મુખ્ય કેન્દ્ર કઈ રીતે શોધાય એ આપણે અહીંયા જોઈએ. બંને લેન્સ માટે જોઈશું, બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ. આપણે હવે આગળ સમતલ, અર્ધ બહિર્ગોળ અને અર્ધ અંતર્ગોળ લેન્સ વિશે સ્ટડી કરીશું નહીં. એ આપણા સિલેબસમાં બહુ જોવાનું રહેતું નથી. આગળ જતાં આપણે અંતર્ગોળ લેન્સને પણ જોઈશું નહીં. આપણે ફક્ત બહિર્ગોળ લેન્સનો જ ઉપયોગ કરવાનો રહેશે. તો પ્રથમ મુખ્ય કેન્દ્ર અને દ્વિતીય મુખ્ય કેન્દ્ર જે આપણા છે એ આ લેન્સની અંદર કઈ રીતે શોધાય છે એ સૌથી પહેલા આપણે સમજીએ. તો પ્રથમ મુખ્ય કેન્દ્ર આપણે જો બહિર્ગોળ લેન્સની અંદર શોધવાનું થાય તો એ કઈ રીતે શોધાશે? તો બહિર્ગોળ લેન્સથી આપણે વસ્તુ એટલે જેનું તમારે પ્રતિબિંબ મેળવવાનું છે એ વસ્તુને આપણે એવા અંતરે ગોઠવીએ કે જેથી એમાંથી ઉત્સર્જિત થતા પ્રકાશના કિરણો આગળ જતા આપણને પેરેલર મળે, સમાંતર મળે. તમે અહીંયા આ વસ્તુને જો હું અહીંયા ગોઠવી દઉં તો અહીંથી પ્રકાશ આમ જશે ખરો, પણ પછી પેરેલર નહીં મળે, કારણ કે એનું વક્રીભવન કંઈક અલગ રીતે થશે. તો જે અહીંથી જશે એ પછી આ પ્રમાણે અહીં જઈ અને આગળ જતા થોડો ત્રાસો થશે, પણ તમને સીધો નહીં મળે. એટલે ટૂંકમાં બહિર્ગોળ લેન્સથી વસ્તુને એવા અંતરે ગોઠવીએ કે જેથી કરીને એમાંથી ઉત્સર્જિત થતો પ્રકાશ આગળ જતા સમતલ સમાંતર મળે, એકબીજા સાથે કેવો મળે? સમાંતર. તો એ જે કેન્દ્ર છે અથવા તો એ જે જગ્યાએ વસ્તુને મૂકેલી છે એને આપણે એ લેન્સનું પ્રથમ મુખ્ય કેન્દ્ર કહીશું, જેને આપણે F' તરીકે ઓળખીએ છીએ. એટલે કે પ્રથમ મુખ્ય કેન્દ્ર સોર્સ છે, જ્યાંથી પ્રકાશ ઉત્સર્જિત થતો હોય એ સોર્સ છે, તો એને આપણે પ્રથમ મુખ્ય કેન્દ્ર તરીકે ઓળખીશું. સેમ એ જ પ્રમાણે એનું દ્વિતીય મુખ્ય કેન્દ્ર શોધવા માટે બહિર્ગોળ લેન્સ ઉપર સમાંતર પ્રકાશના કિરણો આપાત કરો તો એ લેન્સમાં વક્રીભવનના હિસાબે વક્રીભવન થતા આ બધા પ્રકાશના કિરણો કોઈ એક પોઈન્ટ ઉપર ભેગા થાય છે અને આ જે પોઈન્ટ ઉપર ભેગા થાય, જે જગ્યાએ મળે, જે આપણને પ્રતિબિંબ મળે છે, જો અહીંયા વસ્તુ છે જેમાંથી પ્રકાશ ઉત્સર્જિત થાય છે અને અહીં આપણને પ્રતિબિંબ મળે છે, તો એ બધા પ્રકાશના કિરણો જે પોઈન્ટે ભેગા થાય એ પોઈન્ટને એ લેન્સનું દ્વિતીય મુખ્ય કેન્દ્ર કહેવાય છે. એટલે જ્યાંથી પ્રકાશ ઉત્સર્જિત થાય એ આપણું પ્રથમ મુખ્ય કેન્દ્ર અને જ્યાં પ્રકાશના કિરણો ભેગા થાય એ આપણું દ્વિતીય મુખ્ય કેન્દ્ર કહેવાશે. આપણા માટે ઇમ્પોર્ટન્સ છે દ્વિતીય મુખ્ય કેન્દ્ર. આપણે જ્યારે હવે સ્ટડી કરીશું આગળ ક્વેશ્ચન્સ બધા, તો ક્વેશ્ચન્સની અંદર પ્રથમ મુખ્ય કેન્દ્રનો આપણે બહુ મોટા ભાગે ઉપયોગ કરતા નથી. આપણે દ્વિતીય મુખ્ય કેન્દ્રનો ઉપયોગ કરવાનો રહેશે. તો પ્રકાશના સમાંતર કિરણો જે પોઈન્ટે ભેગા થાય એ પોઈન્ટને આપણે એ બહિર્ગોળ લેન્સનું દ્વિતીય મુખ્ય કેન્દ્ર તરીકે ઓળખીશું. બરાબર? અને અહીંથી લેન્સના જે મધ્ય ભાગ છે ત્યાંથી એ બિંદુ સુધીના અંતરને આપણે કેન્દ્ર લંબાઈ તરીકે ઓળખીએ છીએ. હવે સેમ એ જ પ્રમાણે અંતર્ગોળ લેન્સની અંદર પણ આપણને 2 મુખ્ય કેન્દ્રો મળે છે, પ્રથમ મુખ્ય કેન્દ્ર અને દ્વિતીય મુખ્ય કેન્દ્ર. તો અંતર્ગોળ લેન્સની અંદર પણ એવું જ થશે. આનાથી એક્ઝેક્ટ ઉલટું કે પ્રકાશના કિરણો આપણે આપાત કરીએ એ કિરણો અંતર્ગોળ લેન્સના લીધે સમાંતર થાય છે. હવે જ્યારે આ પ્રકાશના કિરણો સમાંતર થતા હોય અને ધારો કે આપણે એવું વિચારે કે અંતર્ગોળ લેન્સ નથી, તો પ્રકાશનું કિરણ સીધું અહીંયા જશે,
તો આ પ્રમાણે જે પોઈન્ટે પ્રકાશનું કિરણ ભેગું થાય છે એ પોઈન્ટને આપણે આ અંતર્ગોળ લેન્સનું પ્રથમ મુખ્ય કેન્દ્ર તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા આપણે પ્રકાશના કિરણો અહીં જુઓ, અહીં આપણે સમાંતર એપ્લાય નથી કર્યા પ્રકાશના કિરણ, સેમ જ પ્રમાણે અહીંયા પણ આપણે સમાંતર આપાત કરતા નથી. હવે જો પ્રકાશના કિરણો આપણે સમાંતર આપાત કરીએ તો ઓબ્વિયસલી આ કિરણ જે છે અહીંયાથી ડાયવર્ટ થઈને આ બાજુ જશે અને અહીં જે નીચેનું કિરણ છે એ ડાયવર્ટ થઈને આ બાજુ જશે, બરોબર, વક્રીભવનના લીધે. પણ જે ડાયવર્ટ થયેલું છે ત્યાંથી જો એની સીધી લાઈન ખેંચવામાં આવે તો એ સીધી લાઈનો જે પોઈન્ટે આપણને ભેગી મળે છે એ પોઈન્ટને આપણે એ અંતર્ગોળ લેન્સનું દ્વિતીય મુખ્ય કેન્દ્ર તરીકે ઓળખીશું. અને સેમ જ પ્રમાણે કેન્દ્રના મધ્ય ભાગથી એ પોઈન્ટના અંતરને આપણે કેન્દ્ર લંબાઈ તરીકે ઓળખવામાં આવે છે. તો આ આપણું લેન્સનું ઇન્ટ્રોડક્શન છે કે ભાઈ લેન્સ શું છે અને એના મુખ્ય કેન્દ્રો કઈ રીતે શોધવામાં આવે છે. હા, તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ઇન્ટ્રોડક્શન પોર્શન પૂરો કર્યો. હવે આપણે ક્વેશ્ચન બાજુ આગળ વધીશું. આજે આપણે એકાદ બે ક્વેશ્ચન થોડા જોઈશું, પછી આપણે આપણા લેક્ચર્સમાં ધીમે ધીમે આગળ ક્વેશ્ચન જોતા રહીશું. તો એક્ઝામની અંદર પહેલો ક્વેશ્ચન પૂછાઈ શકે એવો હું ક્વેશ્ચન પ્રમાણે જ તમને ભણાવીશ કે એક્ઝામમાં કઈ રીતે પૂછાય છે એ પ્રમાણે આપણે જોવાનું રહેશે, કેટલું લખવું, બરોબર. તો એ પ્રમાણે આપણે અહીંયા સ્ટડી કરીશું. તો ક્વેશ્ચન એક્ઝામની અંદર પહેલો આ પ્રમાણે પૂછાઈ શકે તો બહિર્ગોળ લેન્સના કિસ્સામાં વસ્તુ અને તેના સાચા પ્રતિબિંબ વચ્ચેનું લઘુત્તમ અંતર શોધો. બહિર્ગોળ લેન્સના કિસ્સામાં વસ્તુ અને તેના સાચા પ્રતિબિંબ વચ્ચેનું લઘુત્તમ અંતર શોધો. તો આ પ્રમાણે આપણો ક્વેશ્ચન પૂછાઈ શકે. તો હવે આપણે એનો જવાબ લખવા માટે આ પ્રમાણે જોઈશું. ઓલરેડી તમે ધોરણ 12ની અંદર 11-12ની અંદર લેન્સ માટે આ મુજબનું સમીકરણ મેળવેલું છે. 1/f ઇઝ ઇક્વલ ટુ 1/u પ્લસ 1/v. જે આપણને ખ્યાલ છે કે f એ આપણી કેન્દ્ર લંબાઈ છે. આપણે આગળ ચર્ચા કરીએ કે મધ્યમ પોઈન્ટથી લેન્સના મધ્ય પોઈન્ટથી કેન્દ્ર બિંદુ વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ કહે છે. તો f એ આપણી કેન્દ્ર લંબાઈ છે, u એ આપણું વસ્તુ અંતર છે અને v એ આપણું પ્રતિબિંબ અંતર થશે. તો આ સમીકરણ તમે મેળવેલું છે અને સમજેલા છો. આગળ જતા ફરી આપણે આ સમીકરણ મેળવવાનું થશે, ઇક્વેશન આવશે એટલે, અને ફરી પાછું એને સમજવાનું થશે. પણ તમે આગળ ઓલરેડી કરેલું છે. 1/f ઇઝ ઇક્વલ ટુ 1/u પ્લસ 1/v. હવે આપણે એક બહિર્ગોળ લેન્સ લઈએ છીએ. તો એક બહિર્ગોળ લેન્સ આપણે લીધો છે. એના કોઈ એક જગ્યાએ આપણે વસ્તુ મૂકીએ છીએ અને વસ્તુનું પ્રતિબિંબ બહિર્ગોળ લેન્સમાંથી પસાર થઈ અને આપણને કોઈ એક અંતરે એનું પ્રતિબિંબ મળે છે. તો અહીંયા જે આપણે વસ્તુ મૂકેલી છે એનું પ્રતિબિંબ આપણને અહીંયા કોઈ એક જગ્યાએ મળે છે. હવે ધારો કે આપણે અહીંયા ક્વેશ્ચન જ એવો છે કે વસ્તુ અને તેના સાચા પ્રતિબિંબનું લઘુત્તમ અંતર શોધો. તો ધારો કે આપણે વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર d છે. વસ્તુ અને પ્રતિબિંબ અંતર વચ્ચેનું પ્રતિબિંબ બે વચ્ચેનું અંતર d છે. હવે આપણે ધારો કે એવું લઈએ કે લેન્સ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર x છે. તો ઓટોમેટિકલી વસ્તુ અને લેન્સ વચ્ચેનું અંતર થઈ જશે d - x. કે આખું d છે, આટલો ભાગ x છે, તો ઓટોમેટિકલી આ અંતર આપણને મળશે d - x. એટલે ટૂંકમાં એવું થશે કે વસ્તુનું અંતર એટલે કે u નું મૂલ્ય કેટલું થઈ જશે d - x, જ્યારે પ્રતિબિંબ અંતર એટલે કે v નું મૂલ્ય આપણને મળશે x. તો હવે આપણે એ પ્રમાણે જોઈએ તો u ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે d - x, u ઇઝ ઇક્વલ ટુ d - x અને v ઇઝ ઇક્વલ ટુ x મળશે. આ બંને કિંમતો આપણે આ સમીકરણની અંદર મૂકીએ તો 1/f ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે 1/u ની જગ્યાએ d - x પ્લસ v ની જગ્યાએ 1/x. અગેન એનું થોડું સાદું રૂપ આપીએ એટલે લસા લેતા x d - x, તો અહીંયા x નથી એટલે અહીંયા x આવશે, પ્લસ આ જે d - x છે અહીંયા આવશે d - x ઉડી જશે એટલે આપણને મળશે d/x d - x. હવે હું આ f ને આ બાજુ ઉપર લઈ જાઉં એટલે મલ્ટીપ્લાયમાં જશે અને આ ભાગને ઉપર લઈ જાઉં એટલે આ ભાગ થશે.
તો આપણું સમીકરણ થશે df ઇઝ ઇક્વલ ટુ x d માઇનસ એક્સ. આનું સાદું રૂપ આપીએ તો df ઇઝ ઇક્વલ ટુ dx માઇનસ એક્સ સ્ક્વેર થશે, અને આ બંને પદને હું સમીકરણની આ બાજુ લાવું એટલે આપણું થઈ જશે એક્સ સ્ક્વેર માઇનસ ડીએક્સ પ્લસ df ઇઝ ઇક્વલ ટુ 0 થશે. હવે આ જે પદ છે એનું સાદું રૂપ આપતા એનું આપણે આ જે પદનું સાદું રૂપ આપી અને એના x નું મૂલ્ય એટલે કે ઉકેલ મેળવતા આપણને એનો ઉકેલ આ પ્રમાણે મળશે. આ સમીકરણનો ઉકેલ x ઇઝ ઇક્વલ ટુ d પ્લસ ઓર માઇનસ અંડર ડી સ્ક્વેર માઇનસ 4df અપોન 2 મળે છે. હવે આ સમીકરણને આપણે ધ્યાનથી જોઈએ તો ખ્યાલ આવશે કે આપણે જો પ્રતિબિંબ, કારણ કે જે વસ્તુ અને આપણું પ્રતિબિંબ મળે છે લેન્સમાં, બહિર્ગોળ લેન્સમાં મોટા ભાગે શું થાય છે કે બહિર્ગોળ લેન્સમાં તમે વસ્તુ મૂકો તો બહિર્ગોળ લેન્સની પેલી બીજી સાઈડ જે એનું પ્રતિબિંબ મળતું હોય એ પ્રતિબિંબ જો નજીક હોય તો મોટા ભાગે ઊંધું અને ચત્તું મળે છે. બહિર્ગોળ લેન્સમાં આપણને પ્રતિબિંબ મોટા ભાગે કેવું મળે છે? ઊંધું અને ચત્તું. પણ જો સાચું પ્રતિબિંબ જોઈએ તો ક્લિયર છે કે આપણે જો આ મૂલ્ય જે છે ડી સ્ક્વેર માઇનસ 4df આનું મૂલ્ય જો ઋણ મળે, માઇનસ મળે, તો સમજવું કે આપણું પ્રતિબિંબ અથવા તો આપણે જે આપણું વસ્તુનું પ્રતિબિંબ મેળવીએ છીએ એ ઊંધું અને ચત્તું મળશે, એટલે કે સાચું મળશે નહીં, આભાસી પ્રતિબિંબ મળશે. પણ જો ડી સ્ક્વેર માઇનસ 4df નું મૂલ્ય આપણે ધન મળે તો સમજવું કે આપણું પ્રતિબિંબ આપણને સાચું મળશે, એટલે સીધું અને પ્રોપર મળશે. તો સાચા પ્રતિબિંબ માટે ડી સ્ક્વેર માઇનસ 4df નું મૂલ્ય આપણને ધન મળવું જરૂરી છે. એટલે કે સાચા પ્રતિબિંબ માટે ડી સ્ક્વેર માઇનસ 4df નું મૂલ્ય ધન મળવું જોઈએ. તો એ પોઝિટિવ ક્યારે મળે? કે જ્યારે ડી સ્ક્વેર નું મૂલ્ય 4df કરતા મોટું હોય. અને જો ડી સ્ક્વેર નું મૂલ્ય 4df કરતા મોટું હોય, બંને બાજુ આપણે ડી ઉડાડી દઈએ તો ડી મસ્ટ ગ્રેટર ધેન 4f, એટલે કે ડી નું મૂલ્ય 4f કરતા મોટું આવવું જોઈએ. એટલે તમે જે કેન્દ્ર લંબાઈ લીધેલી છે, ધારો કે તમારા લેન્સની કેન્દ્ર લંબાઈ 5 સેન્ટીમીટર છે, તો તમારી વસ્તુ અને પ્રતિબિંબ આ બે વચ્ચેના અંતરો 5 ગુણ્યા 4 એટલે 20 થી મોટા હોવા જોઈએ, તો જ આપણને સાચું પ્રતિબિંબ મળે. અધરવાઇઝ આપણને ઊંધું અને ચત્તું એમ કે આભાસી પ્રતિબિંબ મળશે. એટલે વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર 4f થી મોટું હોવું જોઈએ. ક્લિયર? તો એક્ઝામની અંદર જો આ ક્વેશ્ચન પૂછાય તમારા આ પ્રમાણે લખી અને ફાઇનલી સાબિત કરવાનું રહેશે કે ભાઈ વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર 4f થી મોટું હોવું જોઈએ, એટલે કેન્દ્ર લંબાઈના 4 ગણું ઓછામાં ઓછું હોવું જોઈએ અથવા એનાથી મોટું હોવું જોઈએ. ક્લિયર? હવે આપણે ક્વેશ્ચન નંબર 2 ઉપર જઈએ, પણ આખો ક્વેશ્ચન આપણે નહીં જોઈએ, એ ક્વેશ્ચનનો આપણે થોડો ભાગ જ જોઈશું આની અંદર. પછી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર એ ક્વેશ્ચનનો આખો ભાગ જોઈશું, કારણ કે ક્વેશ્ચન મોટો છે અને એક્ઝામ માટે આઈએમપી છે. ક્વેશ્ચન આ પ્રમાણે છે: એકબીજાથી પરિમિત અંતરે એકાક્ષીય રીતે મૂકેલા બે પરસ્પર સમાંતર લેન્સની સમતુલ્ય લંબાઈ શોધો. બરોબર? ક્વેશ્ચન આવો છે: એકબીજાથી પરિમિત અંતરે એકાક્ષીય રીતે મૂકેલા બે પરસ્પર સમાંતર લેન્સોની સમતુલ્ય કેન્દ્ર લંબાઈ શોધો. આપણે આની કેન્દ્ર લંબાઈ શોધવાની છે, પણ આ ક્વેશ્ચન બે ભાગમાં ડિવાઈડ છે. એટલે જો નાનો પૂછવો હોય ટૂંકો તો તમને ખાલી એમ કહી દે વિચલન કોણ ડેલ્ટાનું મૂલ્ય શોધો, તો વિચલન કોણ શોધો. અને આખો પૂછવો હોય પૂછી લે કે સમતુલ્ય કેન્દ્ર લંબાઈ શોધો. જો સમતુલ્ય કેન્દ્ર લંબાઈ શોધો એમ પૂછે તો આપણે આખો લખવાનું થશે, અને વિચલન કોણ શોધવાનું પૂછે તો આજે જેટલું આપણે ચલાવીએ એટલું જ લખવાનું થશે. તો હવે ધારો કે આપણે એનો વિચલન કોણ શોધવાનો થાય છે, તો આપણે હાલ એક જ લેન્સ લઈશું. અહીંયા એવું લખ્યું છે બે પરસ્પર સમાંતર, બે લેન્સની વાત છે, પણ વિચલન કોણ શોધવા માટે આપણે એક જ લેન્સની જરૂર છે. તો ધારો કે આપણી પાસે એક બહિર્ગોળ લેન્સ છે. આ બહિર્ગોળ લેન્સમાં આપણે કોઈ એક અંતરે ઓબ્જેક્ટ એટલે કે વસ્તુ મૂકેલી છે. એ વસ્તુમાંથી પ્રકાશ ઉત્સર્જિત થશે જે આલ્ફા અંશના ખૂણે મળે છે. એ ઉત્સર્જેલો પ્રકાશ બહિર્ગોળ લેન્સ ઉપર આપાત થશે અને આપાત થયા પછી એનું વક્રીભવન થતા એ ફરી પાછો મધ્યમાન લાઈન ઉપર મળશે. જે મધ્યમાન લાઈન ઉપર મળે એટલે કે ત્યાં એનું પ્રતિબિંબ મળશે. પ્રતિબિંબના આપણે ઇંગ્લિશમાં કહીશું ઇમેજ, એટલા માટે મેં અહીંયા આઈ લખેલો છે.
તો ઓબ્જેક્ટ એટલે કે વસ્તુમાંથી ઉત્સર્જિત થયેલો પ્રકાશ બહિર્ગોળ લેન્સ પર આપાત થઈ વક્રીભવન પામી અને આપણને એની ઇમેજ એટલે કે પ્રતિબિંબ મળે છે. જે પ્રકાશ ઉત્સર્જિત થાય છે મધ્યમાન સાથે આલ્ફાનો ખૂણો બનાવે છે. તો જે પ્રકાશ આપણને મધ્યમાન લાઈન એટલે કે પ્રતિબિંબ તરીકે પાછું મળે છે એ મધ્યમાન લાઈન સાથે બીટાનો ખૂણો બનાવે છે. આ બીટા છે, બીટાનો ખૂણો બનાવે છે. ધારો કે લેન્સ ના હોય તો પ્રકાશ એ સીધો નીકળશે અને સીધો આ પ્રમાણે આગળ વધશે. લેન્સ હોવાથી પ્રકાશ અહીંયા ડાયવર્ટ થઈ ગયો છે, વિચલિત થઈ ગયો છે. એટલા માટે આ જે ખૂણો બને છે એ ખૂણો ડેલ્ટા એને આપણે વિચલન કોણ તરીકે ઓળખીએ છીએ. પ્રકાશ સીધો જવો જોઈતો હતો પણ લેન્સના લીધે વિચલન થતા એ અહીંયા જાય છે. એટલે આ બે વચ્ચે મળતા ખૂણાને આપણે ડેલ્ટા તરીકે ઓળખીએ છીએ. લેન્સ ઉપર જે જગ્યાએ પ્રકાશ આપાત થાય છે એના આપણે એની હાઇટ h લઈએ છીએ અને એ પોઈન્ટને આપણે a કહીએ છીએ. લેન્સનો કર્વેચર પોઈન્ટ મધ્યમાન પોઈન્ટ આપણો c છે. હવે આપણે જોઈએ કે ત્રિકોણમિતિના નિયમ પ્રમાણે આપણને ખ્યાલ છે કે આપણે જે આગળ ભણીને આવેલા છીએ એ પ્રમાણે 9મા 10માની અંદર કે આ જે ખૂણો ડેલ્ટા થશે એનું મૂલ્ય બેઝિકલી આલ્ફા અને બીટાના સરવાળા જેટલું થશે. તો ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા પ્લસ બીટા. ધારો કે આ જે ખૂણો 10 ડિગ્રી છે, આ 10 ડિગ્રી છે, તો આનું મૂલ્ય થશે 20 ડિગ્રી. તો ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા પ્લસ બીટા થશે. હવે આપણે અહીંયા ધારણા લઈ લઈએ છીએ કે અહીં જે આપણને આલ્ફા અને બીટા મળે છે એ બહુ નાના મળે છે. હું તો 10 ડિગ્રી બોલ્યો પણ એકચ્યુઅલી એનાથી પણ નાના મળે છે. એટલે જો આલ્ફા અને બીટાના મૂલ્યો ખૂબ જ નાના હોય તો આપણે આલ્ફાની જગ્યાએ 10 આલ્ફા લઈ શકીએ અને બીટાની જગ્યાએ 10 બીટા લઈ શકીએ. આ પ્યોર મેથેમેટિક્સ છે, ત્રિકોણમિતિ છે, ભૂમિતિ છે કે જે તમે ઓલરેડી આગળ બધું કરીને આવેલા છો. તો આલ્ફા અને બીટાના મૂલ્યો ખૂબ નાના હોવાથી આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 10 આલ્ફા અને બીટા ઇઝ ઇક્વલ ટુ 10 બીટા થશે. આ કિંમત આપણે ઉપરના સમીકરણમાં મૂકીએ તો ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 10 આલ્ફા પ્લસ 10 બીટા. હવે જો 10 આલ્ફા એટલે આપણે ત્રિકોણમિતિના નિયમ પ્રમાણે 10 આલ્ફા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો સામેની બાજુ એટલે AC ભાગ્યા પાસેની બાજુ એટલે OC. સિમિલરલી 10 બીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ એટલે AC ભાગ્યા પાસેની બાજુ એટલે CI. તો આપણે અહીંયા લખી શકીએ કે 10 આલ્ફા ઇઝ ઇક્વલ ટુ AC અપન OC પ્લસ 10 બીટા ઇઝ ઇક્વલ ટુ AC અપન CI. એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. હવે આપણને ખ્યાલ છે AC ઇઝ ઇક્વલ ટુ યોર h હાઇટ થશે. તો એની કિંમત આપણે મૂકીએ h OC પ્લસ h અપન CI. હવે OC એ શું છે? તો બેઝિકલી અહીં વસ્તુ છે એટલા માટે આને શું કહીશું? વસ્તુ અંતર. જે આપણું શું થશે? u. આપણું શું થઈ જશે? વસ્તુ અંતર એટલે કે u. અને આપણું થઈ જશે CI એટલે કે પ્રતિબિંબ અંતર, એનો મતલબ v. તો OC એ આપણો u છે અને CI એ આપણો v છે. u એટલે વસ્તુ અંતર અને v એટલે પ્રતિબિંબ અંતર થશે. બંનેમાંથી આપણે h કોમન કાઢીએ તો 1 પ્લસ u પ્લસ 1 પ્લસ v થશે. 1 અપન u પ્લસ 1 અપન v થશે. અને આપણને ખ્યાલ જ છે 1 અપન u પ્લસ 1 અપન v એટલે શું થઈ જશે આપણું? 1 અપન f. એટલે કે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ h અપન f. બરોબર. તો હવે સિમ્પલી તમને વિચલન કોણ બહુ ઇઝીલી મળી જશે. આ વિચલન કોણ રેડિયનમાં મળે છે. આ જે જવાબ મળશે આપણને શેમાં મળશે? રેડિયનમાં, કારણ કે આપણે અંતર લીધા છે એટલે ડિગ્રીમાં નહીં પણ રેડિયનમાં મળશે. અને પછી આપણે ડિગ્રીમાં કન્વર્ટ કરીએ તો આપણને એક્ઝેક્ટ આપણો ડેલ્ટા મળી જશે. તો તમે જે બહિર્ગોળ લેન્સ લીધો છે એની કેન્દ્ર લંબાઈ તમને ખબર હોય એટલે કે f ખબર હોય, પ્રકાશનું કિરણ લેન્સના કેટલા ભાગ ઉપર આપાત થઈ રહ્યું છે એનો h ખબર હોય તો તમે h અપન f કરો એટલે ઓટોમેટિક તમને તમારો વિચલન કોણ ડેલ્ટા મળી જશે. તો આપણે આજે અહીં સુધી જોઈશું. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે સમતુલ્ય કેન્દ્ર લંબાઈ અથવા તો આ પણ ફરી જોઈશું. આપણે આ જે ક્વેશ્ચન છે અડધો કર્યો એ ફરી એકવાર જોઈશું અને પછી એને સમતુલ્ય કેન્દ્ર લંબાઈ કઈ રીતે શોધી શકાય એના મોટા ઇક્વેશનો છે, સહેલા છે ઇક્વેશનો, બધું પ્યોર મેથેમેટિક્સ છે, એ પણ આપણે ચર્ચા કરીશું. એ આપણો IMP ક્વેશ્ચન રહેશે. તો અહીં આપણે આપણું લેક્ચર સ્ટોપ કરીએ છીએ, પૂરું કરીએ છીએ. ધ્યાનથી સાંભળવા બદલ ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.